અને મજા આવે યાર, ગુજરાતી કોઈ વ્યક્તિ આગળ વધીને ગુજરાતી ભાષામાં પાછું વાત કરતું હોય, ગુજરાતી ભાષાના ગીતો ગાતું હોય, નેશનલ ટેલિવિઝન પર નેશનલ ઇન્ટરવ્યૂઝમાં જ્યારે ગુજરાતના કલ્ચરને આવી રીતે રિપ્રેઝન્ટ કરતો હોય ત્યારે મજા આવે જોવાની કે કોઈ વ્યક્તિ જુવાન છે, ગુજરાતના કલ્ચર માટે પ્રાઇડ ફીલ કરે છે ને પાછો વર્ડથી કે પણ છે. હા. એ બહુ મહત્વની વાત નહીં, છે. મને તો બહુ જ ગમે, કારણ કે મને એમ લાગે છે કે ગુજરાતી કલ્ચર આખું આપણું કલ્ચરથી વધારે ગુજરાતી ફોક મને ખૂબ પ્રેમ છે. ગુજરાતી ફોકથી બહુ જ. લોકોએ બધાએ મને જોયો જ હશે, માયાભાઈ સાથે ક્યાંક દેખાઈ જાઉં હું, ઓસમાન સર સાથે દેખાઈ જાઉં, આમિર સાથે દેખાઈ જાઉં, બધાની સાથે ડાયરો કે કાંઈ પણ એમનું ફંક્શન હોય તો Right. હું ત્યાં મોસ્ટ ઓફ ધ ટાઈમ હોઉં જ. કારણ કે મને બિંગ ગુજરાતી, મને બચપનથી જ નાનપણથી જ મને ગુજરાતી ફોકથી બહુ કનેક્શન છે, મને Right. બહુ જ પ્રેમ છે. અને મને એમ લાગે છે કે બોલિવૂડમાં હજી પણ બહુ અનએક્સપ્લોર્ડ છે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ફોક આપણું. અને આપણા ગુજરાતી ફોકમાં એટલા વેરિએશન છે, એટલી વેરાયટી છે, એટલું રિચ છે આપણું કલ્ચર. અને હજી પણ મને એમ છે કે હજી લોકો વધારે ને વધારે સાંભળશે તો એમને ખબર પડશે કે આની શું ડેપ્થ છે. True. તો મને બહુ જ પ્રેમ છે. એટલે જ હું, તમને ખબર હશે, કેનમાં હું ગયેલો તો લાસ્ટ યર કેનમાં મારું Yes. ડેબ્યુ થયું હતું. અને ત્યારે અમે ફિલ્મનું પ્રમોશન કરતા હતા. અને એક બહુ જ ઇન્ટરનેશનલ ચેનલ હતી, ત્યાં અમારું ઇન્ટરવ્યૂ ચાલતું હતું. અને મને એમ કીધું કે તમે એક્ટર ન હોત તો તમે શું હોત? તો મેં તો કીધું, ભાઈ હું ક્લિયરલી ગુજરાતી ફોક સિંગર હોત. તો જો હું એક્ટર ન હોત ને તો તમને ક્યારે પણ ડાયરો કરતા દેખાઈ જ જાત. ને હજી પણ આગળ જઈને તમને અગર હું દેખાવ કે આ વિશાલ તો ભાઈ આખી બોલિવૂડ છોડીને ડાયરો કરવા માંડ્યો તો તમે શોક ન થતા, કેમ કે એ મારો પહેલો પ્રેમ છે. અરે વાહ. મને બહુ સમય પણ લાગ્યો આ વાત એક્સેપ્ટ કરતા. કેમ કે મને બહુ જ શરમ આવે આ વાત કરતા, કારણ કે હું અહીંયા જે પણ રીતે આજે ભગવાનની દયાથી મારા કારણે તો હું નથી જ માનતો એ વસ્તુ કે હું પોતે આ બધું કરી શક્યો છું. કેમ કે મને સાચે ને એવું લાગે છે કે કોઈક બીજી એનર્જી છે જે મને અહીંયા સુધી લઈ આવી છે. કારણ કે મને એમ નથી લાગતું કે મારામાં આટલું પોટેન્શિયલ હોય. બટ અગર હું અહીંયા સુધી પહોંચ્યો ખાલી માત્ર ને માત્ર એક્ટિંગના કારણે. હું એક્ટર બન્યો એટલે જ અહીંયા પહોંચ્યો. તો પણ મને ઘણીવાર એમ લાગે કે મને ગુજરાતી ફોક વધારે ગમે છે અને એક્ટિંગ એનાથી ઓછી. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ.